જો તમે તમારી કારકિર્દીને એક જોરદાર શરૂઆત આપવા માંગતા હો તો સાંભળો, ગુજરાતની એક ખૂબ જ મોટી અને જાણીતી સંસ્થા એક શાનદાર તક લઈને આવી છે. ચલો આ તક વિશે વિગતવાર જાણીએ. ઘણીવાર એવું થાય ને કે ડિગ્રી તો હાથમાં આવી જાય, પણ પછી શું? પહેલી નોકરી ક્યાંથી શોધવી, અનુભવ ક્યાંથી લાવવો? જો તમારા મનમાં પણ આવા જ સવાલો ચાલી રહ્યા હોય તો કદાચ તેનો જવાબ અહીં જ છે. અને આ જવાબ આપી રહ્યું છે બીજું કોઈ નહીં પણ આપણું પોતાનું જીએસઆરટીસી. હા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે અમદાવાદમાં એપ્રેન્ટિસ માટે એક બહુ જ મોટી ભરતી બહાર પાડી છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ કે આ તક કોના માટે છે. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ, શું આ તક તમારા માટે છે? ચાલો ફટાફટ જાણી લઈએ કે કોણ આમાં એપ્લાય કરી શકે છે. આને જુઓ, અહીં લિસ્ટ એટલું મોટું છે કે લગભગ કોઈ નિરાશ નહીં થાય. ભલે તમે 10મું પાસ કર્યું હોય, 12મું પાસ કર્યું હોય, આઈટીઆઈ કર્યું હોય કે પછી તમારી પાસે ડિપ્લોમા કે એન્જિનિયરિંગની ડિગ્રી હોય, જીએસઆરટીસી બધાને આવકારે છે. ઓકે, તો તમે એલિજિબલ છો એ તો નક્કી થઈ ગયું, પણ કયા કામ માટે, કયા ફિલ્ડમાં? ચાલો હવે એ જોઈએ કે તમારી આવડત ક્યાં કામ લાગી શકે છે. આ લિસ્ટ પર એક નજર નાખો. જો કમ્પ્યુટર પર કામ કરવું ગમતું હોય તો કમ્પ્યુટર ઓપરેટર બની શકો છો. એના માટે 12મું પાસ કે પછી કોપા ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. અને જો તમારા હાથમાં કોઈ કળા છે, જેમ કે મશીનરીનું કામ, તો ડીઝલ મિકેનિક, વાયરમેન, વેલ્ડર, ફિટર જેવા ઘણા બધા ઓપ્શન છે. એના માટે 10મું પાસ અને એ ટ્રેડનું આઈટીઆઈ સર્ટિફિકેટ જોઈશે. પસંદગી તમારી. અને વાત અહીં પૂરી નથી થતી. જે લોકો ગ્રેજ્યુએટ છે, જેમણે ડિપ્લોમા કર્યું છે કે એન્જિનિયરિંગ કર્યું છે, એમને પણ ભૂલ્યા નથી. તમારા માટે પણ ખાસ ટ્રેનિંગની તકો છે. મતલબ કે તક બધા માટે છે. સારું, બધી વાત તો સમજાઈ ગઈ, પણ એપ્લાય કઈ રીતે કરવું? પ્રોસેસ શું છે? આ ભાગ સૌથી અગત્યનો છે, એટલે ધ્યાનથી સાંભળજો. પણ ગભરાજો નહીં, હું એકદમ સહેલી રીતે સમજાવી દઈશ. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. આખી પ્રોસેસ 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પછી રૂબરૂ જઈને ફોર્મ જમા કરાવવાનું. મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરી બેસે છે અને સારી તક હાથમાંથી જતી રહે છે. પણ આપણે ભૂલ નથી કરવાની. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બસ આ 4 કામ કરવાના છે. પહેલું, ઓનલાઈન એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર જઈને તમારી પ્રોફાઇલ બનાવો. બીજું, અમદાવાદમાં ગીતા મંદિર પાસે જે જીએસઆરટીસીની ઓફિસ છે ત્યાંથી એપ્લિકેશન ફોર્મ લઈ આવો. ત્રીજું, એ ફોર્મને બરાબર ભરો અને એની સાથે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ જોડી દો. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, એ તૈયાર થયેલું ફોર્મ પાછું એ જ ઓફિસમાં રૂબરૂ જમા કરાવી આવો. છે ને એકદમ સહેલું? ક્યાંય ભૂલ ન પડે એના માટે આ 2 એડ્રેસ નોંધી લો. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે છે www.apprenticeshipindia.gov.in અને ફોર્મ લેવા અને જમા કરાવવા માટે જવાનું છે જીએસઆરટીસીની વિભાગીય કચેરી, ગીતા મંદિર, અમદાવાદ. સગવડતા માટે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો હવે આપણે લગભગ અંત તરફ છીએ, પણ હવે જે માહિતી આવશે એ સૌથી વધારે અગત્યની છે. તારીખો અને ડોક્યુમેન્ટ્સ. અહીં એક નાનકડી ભૂલ પણ તમને આ તકથી દૂર કરી શકે છે. બસ આ એક તારીખ તમારા મનમાં જ છાપી લો. 6 એપ્રિલ 2026. આને તમારા કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી નાખો. અને યાદ રાખજો, આ તારીખ ઓનલાઈન રજિસ્ટ્રેશનની નથી, પણ ઓફિસમાં રૂબરૂ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે. આના પછી 1 મિનિટ પણ મોડું ચાલશે નહીં. મતલબ કે નહીં જ ચાલે. છેલ્લી ઘડીની ભાગદોડ ના કરવી હોય તો એક કામ કરો. અત્યારે જ એક ફાઇલ બનાવી લો. એમાં તમારી બધી જ માર્કશીટ, તમારું આધાર કાર્ડ, તમે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન કર્યું એની એક કોપી અને સ્કૂલ છોડ્યાનું સર્ટિફિકેટ એટલે કે એલસી, આ બધું મૂકી દો. એટલે બધું હાથ વગું રહે. તો બધી જ માહિતી હવે તમારી સામે છે. જીએસઆરટીસી જેવી મોટી સરકારી સંસ્થા સાથે કામ કરવાનો, શીખવાનો અને પોતાની કારકિર્દીને એક મજબૂત પાયો આપવાનો આ એક સુવર્ણ મોકો છે. હવે સવાલ એ નથી કે આ તક સારી છે કે ખરાબ. સવાલ ફક્ત એક જ છે, શું તમે આ તકને ઝડપી લેવા માટે તૈયાર છો?